આ છે પાટણ જિલ્લાનું નવા માંકા ગામ। નવા માંકા ગામમાં રહેતો એક પરિવાર ચિંતામાં છે કે તેમના ઘરે વીજળી ક્યારે આવશે અને વીજ કંપની વગર મીટરે ચાર્જ લેવાનું ક્યારે બંધ કરશે। વાત એમ છે કે નવા માંકા ગામના ગરીબ પરિવારે વર્ષો પહેલા સરકારી યોજના હેઠળ વીજ મીટરની માંગ કરી હતી, પરંતુ વીજ મીટર ન લગાવવામાં આવ્યું। તેમ છતાં દર મહિને બિલ અપાતું હતું। આ પરિવાર સમયસર બિલની ચૂકવણી કરતો હતો, પરંતુ વીજળીના અભાવે કંટાળેલા પરિવારજને અને મુખ્ય લાઇન પર આંકડી મારીને વીજ પુરવઠો મેળવી લીધો। જ્યારે મુખ્ય વીજ લાઇન પર તપાસ આવી ત્યારે પરિવારે આંકડી મારી તેને દંડ પણ વસૂલાયો છે। બધા ટોટલી બિલ ભરી નાખ્યો છું। તે છતાંય પછી મેં મારા ઘરે અંધારું હતું, તે છતાંય મેં પછી મારે ઘરની જોડે નજીક ધોબલો છે ત્યાં મેં ઓકળી નાખી તે ચેકીને આવી ઓકળી પકડી તે છતાંય પણ મને 10,000 રૂપિયા દંડ આલીને જતા રહ્યા। મારે મજૂરી કરું છું, કેવી રીતે લાઈને 10,000 રૂપિયા ભરવા મારે? મેં BPL નું આધારે ફોર્મ ભરેલું હતું। કેટલો સમય થયો? સમય લગભગ 7 વર્ષ થઈ ગયા છે। ઘરે મીટર લાગે ને એમની વળતર 5 વર્ષની જે બિલ ભર્યા વગર વીજળી વાપરે બિલ ભર્યા એમની વળતર એમને પાછી મળે। આ 10,000 રૂપિયા દંડ પણ ફટકાર્યો છે એમને, જેમ કે એમની ગેરકાયદેસર ઓકળી નાખીને લાઇટ લીધેલી હતી। કેમ કે આમ તો કાયદેસર જ કહેવાય, કેમ કે એમને મીટરની માગણી તો કરેલી હતી જ, પણ છતાં મીટર લગાવ્યું નથી એમને। એક તો વગર મીટરે બિલ ભરાવ્યું અને હવે દંડ વસૂલાયો, જેથી આ ગરીબ પરિવારની હાલત કફોડી છે। અનેક રજૂઆત છતાં વર્ષો વીત્યા છતાં મીટર નથી આવ્યું। સવાલ એ થાય છે કે આ ગરીબ પરિવારને ક્યારે ન્યાય મળશે? મીટર જે તે વખતે લાગ્યું નથી, જે તે વખતે કે જ્યારથી લઈને અત્યાર સુધી લાગ્યું નથી। જ્યારે મકાન નથી બન્યું, પાર્ટીએ નથી કોઈ બી એમને જાણ નથી કરી કે ભાઈ મારું બાંધકામ પૂરું થઈ ગયું છે। બિલ ઉપર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે આ મકાનની અંદર બિલ નથી, તેમ છતાંય પણ મિનિમમ ચાર્જ વસૂલવામાં કયા નિયમના આધારે વસૂલવામાં આવે? જે તે વખત મીટર લગાવવા ગયા હતા પણ ઘરનું બાંધકામ અધૂરું હતું, પૂરેપૂરું થયેલું નથી, એના લીધે મીટર પરત લાવ્યા હતા અને ફક્ત મિનિમમ બિલ આપવામાં આવે છે।